ખાખી વર્દી પર કલંક. પોલીસ હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરિયા અને કોન્સ્ટેબલ પ્રકાશ હડિયા દારૂના કાંડમાં ફસાયા. દાહોદ જિલ્લાના ચાકલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની હેરાફેરીનો ભાંડો ફાટતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની હેરાફેરીમાં ચાકલિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અર્જુનભાઈ ધનુભાઈ ભુરિયા તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ સુબરભાઈ હડિયાની સંડોવણી સામે આવતા ખાખીની છબી પર ગંભીર સવાલો ઊભા થઈ ગયા છે. પોલીસ જ દારૂની ગાડીનું પાયલોટિંગ કરતી હોવાની ચોક્કસ બાતમીના આધારે ઝાલોદ પોલીસ, દાહોદ એલસીબીની ટીમ અને ચાકલિયા પોલીસની સંયુક્ત ટીમ કાર્યવાહી દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરિયા અને કોન્સ્ટેબલ પ્રકાશ હડિયા રાજસ્થાન તરફથી દારૂ ભરીને ગાડી લાવી રહ્યા છે. તે ગાડીને ઝડપી પાડતા તેમાંથી ઇંગ્લિશ દારૂનો સૌથી મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ઇંગ્લિશ દારૂ તથા બિયરની 8 પેટીઓ, 112 બોટલો, અંદાજે 74 લીટરથી વધુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 16,145ની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તથા અંદાજે 2 લાખ રૂપિયાનો વાહનની કિંમત આંકવામાં આવી રહી છે. પાયલોટિંગ કરનાર પ્રકાશ હડિયાની અલ્ટો ગાડી ફરાર પાયલોટિંગમાં ઉપયોગમાં લેવામાં આવી હતી. તે ફરાર થઈ ગયેલ આરોપીની શોધખોળ હાલ પોલીસ કરી રહી છે. પોલીસ વિભાગની વિશ્વસનીયતા પર પ્રશ્ન અને ઊંચી તપાસની માંગ પ્રોહિબિશન જેવા ગંભીર ગુનામાં પોલીસ કર્મચારીઓની સીધી સંડોવણી સામે આવતા જનતા અને પ્રશાસનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે આ કેસમાં વિભાગીય કાર્યવાહી, સસ્પેન્શન તથા ઉચ્ચ સ્તરીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.